એ ભાઈ સભાળ લેમણા અઢી ના આયા હવે આ અઢી હું આવત બોલ ઊંધા રવાડે ચડશો ચાઉડ ને ખોઈ બેસ્યો હું લેબડાની માતા કહું છું સભાવાળો ઝેરનો કુદર પારખો ભાઈ નહીં ચાઉડ જોડી મારે ધીજ લેવી હતી એને મને આલી દીધી હું એક દાડો એવું બોલી હતી કે ભાઈ 10 માણસ ઉપર હગાઈ થાય પેલા હાથ ની બોલી અને અત્યારે કેટલા નથી ભાઈ 17-18 જણની તો સભાવાળો 17-18 થયા પછી હવે આપણે દેરા હારું આલીએ છીએ એટલે હું જે બોલી તમે જે મારા જોડી આયા હતા મેં તમને પુરમાર કરી આલી સભાવાળો આ ચાઉન્ડ કાલ હવારથી આ દેરા હારું તું આલ દે એટલે આમ તો પથારી થાય ડાકલું વાગે દેરું આવે એનો 1.5 લાખ રૂપિયા દંડ કરો પણ તમે 1 લાખ 2 લાખ મારા વાપરીનો છે સભાવાળો પણ આ વાપરેલું કદાચ તમે વડીલ છો મોટા છો અને તમે જીવન જાગો 1000 વર્ષે તારી ચાઉલનું ફેરવડી નાખવું આવે મારી ખટણાની માતાને જવાબદારી સભાવાળો એવું મારા દીપોના ભગવાન કહે છે પણ મેં 7 દીકરા કીધા 7 દીકરા આવે તો તમારે મેરડીનો ચાઉલનો રસ્તો કરવાનો ઝઘડો બેના વચ્ચે જ ચમકે ભૂમકંપ કોઈ દેરું નતું તમે મેરડીને લઈ નીકળ બિહારી એ તમારો મોટો ગુનો બિહારીનો વાંધો નહીં સવાળો બિહારી પણ તમે ચોખવટ ના કરી તમે ઢોલ વગાડી લાઈન દીવો કરી દીધો એને માતાને અત્યારે ભૂવો કોણ છે તમે છો બરોબર આમ તો ડૂબળા છો પણ કશો ચાલશે મેરડીનું આ વધાવો થાય હું તો પહેલા બોલી પણ મારે ફેર બોલવું પડશે ભૂલી જાય વારે કરી વગાડ ભાઈ પરગણે 13 તાલુકે સરપંચ આગવી ઓળખેણા લેવા તૂટે 2 વધાવા થઈ એક નહીં મારી વાજેડ દેવી એક માત એક તૂટતા નહીં ભાઈ લે વેરસી 2 વધાવા ના આય એટલે કોમ કર હવારે એકવાર દેરું આવી જવા દે ગમે તે નવા છોકરાને માતાવું પડે એટલે તમારે 11 નો દાડો મારા જોડી પૂછવા બા હવારે દાડો ઉગ એને કદાચ મેલડી ધૂણવા ઉપડે તોય ધૂણવા દેજે તો તમારે 5 જણા મળીને 11 છે મને પૂછવાનું હું 11 છે કહું સભાળો હાલ દેરાહરું નાલતા દેરાહરું આલશો એટલે તમને પાછો વખો આવશે
ભાઈ આમાં ભાઈ દેરાહરું આલવું તો પડશે હોનજી, એવું નહીં, પણ એનો રસ્તો કરો. રસ્તો કર્યા વગર દેરાહરું આલશો તો તમને વખો આપશે. સવાળ ભાઈ કદાચ એ ભોળિયો માણસ એને ખબર હતી નથી, માતા આવીને એમને ધોણી, પણ આ તો જેવું દેરું હુજવાળે એવું ધણી બોલે. અને માતા કદાચ અવળી થઈને બેઠી હોય તમને અવળું જ હુજવાળ, હવળું હુજવાળ નહીં. પણ કે આ જગ્યાએ આજની તારીખે આજના દાડે કદાચ આ પોજ ગોમોની માતાની ઓળખેણ પર લઈને આયા ને વાડી ડોણ ધોળવાઈ શું તો એ કોઈના 25 વર્ષે દીકરો, કોઈના 30 વર્ષે દીકરો થાય, પણ 40 વર્ષે આ ગોમો દીકરો આલીને રચના ના રચાવરાવું તો કાળા મેઘાનું દેરું ને જાગરિયા. એ કોકનું મૂળ જતું હોય એનું ગાળું ના રખાવરાવું તો કોંથોળની માતાની વગાડો. બાપો બાપો તમે એ ઘરને નહીં હાચવી શકતા તો હું 80 ઘરને ચડી હાચવતી હશું. સભાવાળો મારે એમને વેરાવા નહીં દેવાના, જુદા પડવા નહીં દેવાના, અનપુરમાણ કરવાનું છે. એ ઘરને બાધા આલી હોય તોય તમે વિચારો. સભાવાળો તો મારીને ચાઉણની હાવ હાચી ઓળખણ છે ભુવાજી. તાણાઈને મારું પરમુન રાખ્યું છે, તાણાઈને 17-18 ની હગાઈ કરાવી છે ને, પણ તમ તાર હું એવું નહીં કહેતી કે મોડવા નંખાઈને મને બોલાવો કે મને મોહનથાળ વિવાહમાં મને લાવો.